જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પાહિયા. આપણે અહીંયા નાઇટ સ્ટે કર્યું હતું. આ છે મોટેલ અમારી, જ્યાં અમે રોકાયા હતા. બહુ જ સુંદર પ્લેસ છે અને ખૂબ જ વિશાળ જગ્યા છે, બગીચો છે અને દરિયા કિનારાનું પ્લેસ છે. હવે સવાર પડી છે અને આપણે 7 વાગે છે આપણી શિપ, જ્યાંથી આપણે જવાનું છે ઉરુપુકાપુકા આઇલેન્ડ. દરિયાના એક કાંઠે જ આવેલી છે આ મોટેલ. ખૂબ જ સુંદર નજારો સૂર્યોદયનો, ખૂબ સરસ પહાડો અને દરિયાનું ખૂબ સરસ અદ્ભુત વાતાવરણ. આ છે મોટેલનો બહારનો વ્યૂ, જ્યાં અમે રાત્રે રોકાણ કર્યું હતું. ગઈકાલે રાત્રે અહીંયા પાહિયા આવ્યા છીએ કેપીરંગાથી. ઘણા બધા રૂમ છે, બધા જ રૂમ ફૂલ છે. લિવિંગ રૂમ છે, અટેચ આમાં કિચન છે અને ટીવી, પંખા, એસી અને કિચનમાં પણ બધો જ સામાન. બેડરૂમ પણ બહુ જ સરસ છે, અલગ અલગ બેડરૂમ હતા. બહુ જ સરસ અને બહુ સરસ જગ્યા, રહેવાની મજા આવે એવી. ચાલો જઈએ હવે. ન્યૂઝીલેન્ડમાં દરિયાથી એકદમ નજીક આ રીતે રોડ આવેલા છે. દરિયા કિનારાથી એકદમ નજીક આ હાઈવે છે. અમે ફેરીમાં જઈ રહ્યા છીએ આજે. ફેરીનો ટાઈમ સવારે 7 વાગ્યાનો છે અને અત્યારે 6:30 થયા છે. દરિયામાં અંદર ઘણા બધા આવા નાના નાના ટાપુ છે અને એમાંના એક ટાપુ પર જવાનું છે. અમારે જે ફેરી બોટમાં જવાનું છે એ લગભગ 4 થી 6 કલાકનો સમય લેશે. આપણે અહીંયાથી જ અંદર જવાનું છે, પાર્કિંગ શોધવાનું છે. ઘણી બધી જગ્યાએ પેડ અને ફ્રી બંને પાર્કિંગ અવેલેબલ છે, પણ એમાં 2 કલાકથી વધારે પાર્ક ના કરી શકીએ આપણે. એટલે અમારે એવી જગ્યા શોધવી પડે કે જ્યાં 4 કલાકથી વધારે સમય ગાડી પડી રહે તો વાંધો ના આવે. તકસુ પણ એન્જોય કરે છે રાઈડને. હવે આપણે આવી ગયા છીએ દરિયા કિનારે, જ્યાંથી આપણી ફેરી બોટ જવાની છે. સામે જે બોટ આવી રહી છે કદાચ એમાં જ જવાનું છે. ચાલો એન્ટ્રી લઈએ અને ટિકિટ લઈને અંદર જઈએ.
ઓનલાઈન ટિકિટ બુક કરાવેલી છે. ત્યાં આપણે ટિકિટને કન્ફર્મ કરાવીને પછી અંદર એન્ટ્રી લઈશું. સોહિતભાઈ ટિકિટ કન્ફર્મ કરાવે છે કાઉન્ટર ઉપર. હું અને તક્ષુ એન્જોય કરીએ છીએ, બધું જોઈએ છીએ. અંદર એન્ટર થતાં જ ડોલ્ફિનનો સિમ્બોલ દેખાય છે, જે આ ટ્રીપનું મેઇન એટ્રેક્શન છે. લેટ્સ સી. અહીંયા દરિયાની વચ્ચે આવી રીતે રેસ્ટોરન્ટ આવેલી છે અને ખૂબ જ સરસ એટ્રેક્ટિવ પ્લેસ લાગે છે. ફોટોગ્રાફી માટે આ પ્લેસ સારું છે. અહીંયા આ જગ્યાએથી ઘણી બધી બોટ ટેક્સી કહી શકાય છે ને, બોટ ટેક્સી અને પ્રાઇવેટ જેટ, બોટ, નાની બોટ રેન્ટ ઉપર અને ફરવા માટે મળી રહે છે. અહીંયા આવી નાની બોટનો લોકો બોટ ટેક્સી તરીકે ઉપયોગ કરે છે અને આવી જેટકીનો લોકો ફિશિંગ માટે અને ફરવા માટે ઉપયોગ કરે છે. હવે અમારી ફેરી આવી ગઈ છે. એન્ટ્રી માટે એની ક્યુ લાગી ગઈ છે, લાઈન લાગી ગઈ છે અને આપણે પણ લાઈનમાં ઊભા રહીશું, કેમ કે અહીંયા એકદમ સમયસર બોટ નીકળી જતી હોય. ફાઇનલી બોટમાં એન્ટ્રી લઈ લીધી છે અને ખૂબ જ સરસ સૂર્યોદયનો નજારો છે. વાદળછાયું વાતાવરણ છે, મજા આવે એવી બોટ છે. અહીંયા 3 ડેક છે, નીચે છે, વચ્ચે છે અને ઉપર છે. આમાં તમે ગમે ત્યાં બેસી શકો છો. Cruise maps are available on board, but just a few important rules for us just to think about throughout our cruise to keep us safe. Keep all body parts within the rails, keep our feet flat on the deck at all times, be very careful on the stairway walking up and down. If you have got children with you, you have to look after your kids. Those smoking on board the vessel, that includes vaping and e-cigarettes that are permitted to be used on board. દેખાય એક આઇલેન્ડ છે. આપણે પણ એક ટાપુ પર જ જવાના છે. જે નીચે દેખાય છે, જે ઉપર ઘર બધા દેખાય છે, જ્યાં લોકો રહે છે, એ લોકોની બોટ છે. એ લોકો સામાનની અવર જવર કરવા માટે આ બોટનો ઉપયોગ કરે છે. એ લોકોને પણ જો સિટીમાં જવું હોય તો બોટમાં બેસીને એ લોકો સિટીમાં જાય છે.
અહીંયા ઠંડા વેધરમાં બોટમાં આગળ ઊભા રહેવાની મજા જ કંઈક અલગ છે. ઘણા લોકો મારી સાથે એન્જોય કરી રહ્યા છે. In the summertime, when we arrive here, if you were here about a month ago, when we arrive here, there's about 400 people. So we have other boats that will teach the area. કેપ્ટન સાહેબ ખૂબ જ સરસ માહિતી આપી રહ્યા છે દરિયા વિશે અને જે અહીંયા આવેલા છે નાના નાના ટાપુ એના વિશે. Actually, he is captain or guide. Now, we do have 144 islands according to Captain James Cook when he counted in 1769. Makes it just over 250 years ago when he was here. Now, when he was counting, apparently he counted everything. Officially, as we understand now, they say there's about 85 islands altogether in the bay. In front of us here to our left is a perfect example of Orphan Island under this category that they've put in place. Now, they do tell us that if it's above high water mark, which we'll go here to the left, it may change a bit of vegetation. Dolphins. We know they're around somewhere. We had reports this morning that they were in the vicinity, but 100% not being able to pick them out. They're just this morning. It is after 12 o'clock now, so we're actually allowed to have an account of the species spoken of. On the way back, it'll be a lovely gesture for us, so we keep our eyes open. If you see something, please don't hesitate. પાછળના નજારા પરથી અંદાજો આવી જશે કે કેટલી સ્પીડમાં ચાલી રહી છે બોટ. અંદરથી આવું છે, એક ડેક છે જ્યાં આપણને કોલ્ડ ડ્રિંક્સ અને કોફી અને સેન્ડવિચ અને સ્નેક્સ મળે છે. અંદર આવી રીતે બેઠક વ્યવસ્થા છે જ્યાં મોટાભાગના લોકો અત્યારે બહાર અને ઉપરના ડેક પર છે, એટલે સીટ્સ બધી ખાલી છે. આ ટોપ ફ્લોર છે, ટોપનો ડેક છે. ત્યાંથી દરિયાનો નજારો કંઈક આવો છે, બ્લુ સી અને બધા લોકો જે ઠંડી હવાનો અને મસ્ત મોસમનો આનંદ લઈ રહ્યા છે. મોટાભાગના લોકો ઉપરના ટોપ પરના ડેક પર જ બેસેલા છે. અહીંયાથી ઘણા બધા નાના નાના ટાપુઓ બહુ સુંદર દેખાઈ રહ્યા છે.
best weather for boating here in the Bay of Islands. Got a few boats around at the moment. Most people are at work this week, obviously. But during the week, દરિયામાં જેમ જેમ અંદર જઈએ છીએ એમ વાતાવરણ એકદમ ઠંડુ થતું જાય છે. હવે લિટરલી ઠંડી લાગી રહી છે. ચાલો જઈએ અંદર. અહીંયા આ આખી બોટમાં અમે ફક્ત એક જ ફેમિલી, ઇન્ડિયન ફેમિલી છે. બાકી બધા ફોરેનર્સ છે. એકચ્યુઅલી ફોરેનર્સ અમે છે, બીજા તો લોકલ લોકો જ હશે. બધા ગોરિયાઓ જ છે. Russell City is the help of the South Pacific, when the missionaries residing in Hawaii at the time had an opportunity with the support of a few Maori chiefs at that stage. They did believe that the Bible could be with them for the Maori people. So with their efforts they have South Town to be this beautiful village we have. And we'll just have a few more people there. આ રસેલ ટાપુ હતો. અહીંયાથી ઘણા બધા પેસેન્જર્સ ઉતર્યા છે અને ઘણા બધા નવા પેસેન્જર્સ ચડ્યા છે. અને હવે અમે જઈ રહ્યા છે ઉરુપુકા આઇલેન્ડ. ઘણા બધા નવા પેસેન્જર્સ વધારે ચડ્યા છે. Information, and they were asking people to take photographs of high tides in different areas of the north. They would just like to have a look, just to keep an eye on the tides at the moment with global warming and all that other effects on the climate. They want to know if the tide is usually higher than what it has been in the past. So there's been a lot of requests for people to take photos at high tides in different parts of the north. Okay, now for you guys that don't understand, high tide is when the sun and the moon on the same side of the earth. There's a greater down the earth as well. And when it rotates on some occasions closer. તમે જોઈ રહ્યા છો એમ બહુ સુંદર નજારો છે, કુદરતી નજારો છે. નાના નાના ટાપુઓ છે, વચ્ચે વચ્ચે જંગલ છે. બહુ સારું એવું એકદમ સુંદર વાતાવરણ છે. જોઈને પણ આપણને એમ ખૂબ જ સરસ સારો અનુભવ થાય એવું છે.
સામે દેખાય છે એ લાઇટ હાઉસ છે. અત્યારે તો એનો કોઈ ઉપયોગ થતો નથી, જેવું કેપ્ટન સાહેબે જણાવ્યું એ પ્રમાણે. ખાલી લાઇટ હાઉસ છે અને એક મકાન છે નીચે રહેવા માટે, જેમાં કોઈ રહેતું નથી. પહેલાંના જમાનામાં એનો ખૂબ ઉપયોગ થતો હતો, હવે એનો કોઈ ઉપયોગ રહ્યો નથી. એક હિસ્ટોરિકલ લાઇટ હાઉસ છે. સામે જે દેખાય છે એ આપણા ટૂરનું મેઇન એટ્રેક્શન છે. ખૂબ જ આકર્ષક અને જોવાલાયક છે. જો તમે ન્યૂઝીલેન્ડની ટૂર કરતા હો તો આ પ્લેસની એક વખત જરૂરથી વિઝિટ કરજો. Also in Maori meaning island, Kokako was said to be one of the early Maori Polynesian chiefs that arrived here over 900 years ago on a canoe, migrating across from East Polynesia. They will meet you out Yeah, and the canoe was called Te Nui Arangi. let's see. Oh. And the island was named after him, He Kokako. Now the Maori people also have a beautiful story to do with the Kokako bird, which is a part of the procedures at some stage for them to elevate themselves into a warrior status, if you like. All the things we used to do in those old days, those early days. So for them to be able to do so, part of this task was for them to scale this island. They'll actually see the easy access to the top. They'll get to the top, find this kokako bird, and extract this highly prized blue feathers from its cheeks. This will be part of their presentation. Now, the kokako bird does not exist on the island anymore, only a few places. Tiri Mātaki, which is just off Auckland, the Puketi Forest up here in the north. The bird itself can also be found at the back of your $50 bill. So if you got a $50 bill, you will see the drawing of the kokako bird. Okay. આ જે આપણી ટૂરનું મેઇન એટ્રેક્શન છે, હોલ ઓન ધ રોક. આપણે જો ફોટોગ્રાફી કરી શકીએ એટલે બોટ ઊભી રાખી છે અહીંયા, દૂરથી કેવું દેખાય છે એના માટે. અને હવે આપણે નજીક જઈને જોઈશું. ત્યાં નજીકમાં એક બોટ પણ ત્યાંથી પસાર થઈ રહી છે, એટલે એ પસાર થઈ જાય પછી આપણી બોટ ત્યાંથી નીકળશે.
કેપ્ટન સાહેબ જણાવે છે કે આ બહુ જ હિસ્ટોરિકલ પ્લેસ છે. આ હિસ્ટોરિકલ પ્લેસનું નામ ટીપુકાકો એવું કંઈક છે, જે પહેલાં કોઈક એના ઓનર પણ હતા, પણ હવે અત્યારે એના કોઈ ઓનર નથી. અત્યારે એ ન્યૂઝીલેન્ડ ગવર્મેન્ટના હસ્તક છે. There are larger fish such as yellowtail or kingfish. There are sharks here. There, the criticism is part of the world. And I was talking to Courtney when marlin fishing here today. Unfortunately, she didn't catch any big fish out there. But the weather's been so good, the temperature's been nice. There's been a lot of bait fish in the area. But she told me that there was a marlin feeding out here the other day. She was sealed with one of the other critters. Apparently it was a marlin feeding in this area. If you look in front of us, another big portion of the schoolfish is feeding in the area itself. The lighthouse in front of us here. Another eagle. Okay, so let me see if we can find any dolphins. Did we find dolphins yesterday? We did. How many did we find? About 21. So they are around. People always say to me, where are the dolphins?